નમસ્કાર. ચલો એકલો જાને રે કાવ્યના આ અદ્ભુત વિશ્લેષણમાં સીધી જ ડૂબકી લગાવીએ. આજના સેશનમાં આપણે એ સમજવાના છે કે જ્યારે આખી દુનિયા સાથ છોડી દે ને ત્યારે પોતાની જાત પર વિશ્વાસ રાખીને આગળ વધવું કેટલું જરૂરી બની જાય છે. બસ પોતે જ પોતાના તારણહાર બનવાની આ વાત છે. આ કાવ્ય આપણને એક બહુ જ ઊંડી વાત શીખવે છે કે સત્યનો રસ્તો હંમેશા ભીડથી અલગ અને એકાંતથી ભરેલો જ હોય છે. હવે અહીં આ મુસાફરને જરા ધ્યાનથી જુઓ. કેટલી સરસ રીતે એ સત્યના માર્ગ પર આગળ વધી રહ્યો છે. શરૂઆતમાં કેવો ગજબનો આશાવાદ હોય છે, એકદમ નવી અને તાજી ઊર્જા હોય છે. પણ ધીમે ધીમે વાસ્તવિકતાનો સામનો થાય છે અને એકલા ચાલવાની નોબત આવે છે. આ દ્રશ્ય એ શરૂઆતના જબરદસ્ત ઉત્સાહ અને પછીથી આવનારા એકાંતને બખૂબી રીતે રજૂ કરે છે. એટલે અહીં સૌથી મોટો અને નિર્ણાયક મુદ્દો એ જ છે કે બીજાની રાહ જોવી એકદમ વ્યર્થ છે. શરૂઆતનો આ વિચાર જ આપણને સ્પષ્ટ કરી દે છે કે આપણે પોતે જ આપણા ઉદ્ધારક બનવાનું છે. સત્યના માર્ગ પર ચાલનારે કોઈના પણ સાથની આશા રાખ્યા વિના પોતાના જ માર્ગદર્શક બનવું પડે છે. કારણ કે સાચું કહું તો સત્યની સફરમાં બીજાઓ પર આધાર રાખવો એ જ કદાચ સૌથી મોટો અવરોધ બની શકે છે. તો ચાલો યાત્રાના આ પહેલા તબક્કા તરફ આગળ વધીએ. સત્ય અને એકલતાનો માર્ગ. કાવ્યની આ શરૂઆતની જ પંક્તિઓ એકદમ કઠોર વાસ્તવિકતા આપણી સામે મૂકી દે છે. વિચારો કે જ્યારે તમે સાદ પાડો અને કોઈ જ જવાબ ન આપે, ત્યારે એકમાત્ર વિકલ્પ શું બચે? હિંમતપૂર્વક એકલા જ આગળ વધવાનો. આ પંક્તિઓ આપણને એ જ સમજાવે છે કે શરૂઆતમાં જ નિરાશ થઈ જવાના બદલે પોતાના અવાજને જ પોતાનો સૌથી મોટો સાથી બનાવી લેવો જોઈએ. જો વાત સાચી હોય ને તો કોઈના આવવાની રાહ જોવાની બિલકુલ જરૂર નથી. અને આ બાબતને અહીં 4 અલગ-અલગ તબક્કામાં ખૂબ જ તેજસ્વી રીતે સમજાવી છે. જેમ જેમ મુસાફર આગળ વધે છે તેમ તેમ બહારનો ટેકો કેવી રીતે ધીમે ધીમે ગાયબ થતો જાય છે તે જુઓ. પહેલાં તો કોઈ સાંભળતું જ નથી. પછી ડરના કારણે ચારે બાજુ મૌન છવાઈ જાય છે. જે લોકો શરૂઆતમાં સાથ આપતા હતા એ પણ પીછેહટ કરવા માંડે છે. અને અંતે સાવ અંધકારમાં દરવાજાઓ પણ બંધ થઈ જાય છે. ખરેખર આ ક્રમિક એકલતા એ આ યાત્રાનો એક અનિવાર્ય હિસ્સો છે. હવે બીજા તબક્કાની વાત કરીએ. જ્યારે તમને કોઈ જ સમર્થન ન મળે ત્યારે શું? મૂળ લખાણમાં એક એવી ઘટનાનું વર્ણન છે જ્યાં લોકો પોતાનું મોં ફેરવી લે છે અને એકદમ ડરી જાય છે. સત્ય માટે અવાજ ઉઠાવવામાં ભલભલા લોકોને ડર લાગે છે. આ એવો સમય છે જ્યારે સમાજ તમને સાથ આપવાને બદલે આંખ આડા કાન કરવા લાગે છે. સ્વાભાવિક છે કે સાચો રસ્તો હંમેશા જોખમી જ હોય છે અને સામાન્ય લોકો આવું જોખમ લેવા ક્યારેય તૈયાર હોતા નથી. અહીં સામાન્ય ભીડના ડર અને સત્યશોધકના કાર્ય વચ્ચેનો તફાવત એકદમ સ્પષ્ટ ઉડીને આંખે વળગે છે. એક તરફ એવી ભીડ છે જે ડરના માર્યા થીજી ગઈ છે અને બીજી તરફ પેલો પ્રવાસી છે જેણે પોતાનું હૃદય ખોલીને જરાય સંકોચ રાખ્યા વગર મુક્તપણે પોતાના મનનું ગીત ગાવાનું છે. મતલબ કે પરિસ્થિતિ ભલેને ગમે તેટલી વિપરીત કેમ ન હોય, પોતાની વાત પર મક્કમ રહેવાનું છે અને પોતાના અવાજને ક્યારેય દબાવવાનો નથી. હવે આપણે પહોંચ્યા છીએ ત્રીજા તબક્કામાં, કઠિન રસ્તા પર અગ્રેસર થવું. આ એ તબક્કો છે જ્યાં યાત્રા ખરેખર મુશ્કેલ બની જાય છે. અહીં પરિસ્થિતિની વધતી જતી ગંભીરતા હવે બિલકુલ સ્પષ્ટ થવા લાગી છે. જ્યારે સાચી મુશ્કેલીઓ આવે અને શરૂઆતના ટેકેદારો પણ ભાગી જાય ત્યારે જે ભયંકર એકલતા અનુભવાય છે તેનું આ એકદમ સચોટ ચિત્રણ છે. સામે એક વિશાળ પડકાર ઊભો છે અને વ્યક્તિ બિલકુલ એકલો છે. આ એક ક્ષણ છે જ્યાં ધીરજની સાચા અર્થમાં કસોટી થાય છે. કવિતા અહીં એક બહુ જ પ્રભાવશાળી અને થોડી દર્દનાક કલ્પનાનો ઉપયોગ કરે છે. લોહી નીગળતા ચરણે કાંટાળા જંગલમાં દોડવું. આ રૂપક એ અપાર પીડા દર્શાવે છે કે જ્યારે બીજા બધા જ તમારો સાથ છોડી દે ત્યારે પણ સફળ ચાલુ રાખવી કેટલી અઘરી બની જાય છે. આ સ્પષ્ટ કરે છે કે સત્યનો માર્ગ કોઈ ફૂલોની પથારી નથી, પણ કાંટાઓથી ભરેલો માર્ગ છે જ્યાં ઘાયલ થવું નિશ્ચિત છે. આ લોહીવાળા પગના રૂપકને જો આપણે થોડું વિસ્તારથી સમજીએ તો સૌથી અગત્યનો બોધપાઠ એ મળે છે કે વ્યક્તિએ અપાર મુશ્કેલીઓ સહન કરવી જ પડે છે. શરૂઆતમાં સાથ આપનારા પણ મુશ્કેલ સમયમાં ભાગી છૂટે છે. રસ્તામાં અનેક વિઘ્નો આવે છે, મૂંઝવણો વધે છે. છતાં પોતાની સાચી વાતને વળગી રહીને સતત એકલા દોડતા રહેવાની આ અદ્ભુત પ્રતિબદ્ધતા છે. અને હા, આ જ વસ્તુ ખરા અર્થમાં માણસના ચારિત્રનું ઘડતર કરે છે. અને હવે અંતિમ અને ચોથો તબક્કો, અંધકારમાં સ્વયં પ્રકાશ બનવું.
આ પંક્તિઓ એક અંધારી અને તોફાની રાતનું ભયાનક દૃશ્ય આપણી આંખો સામે ઊભું કરી દે છે. માત્ર એટલું જ નહીં કે કોઈ માર્ગદર્શન આપવા માટે દીવો નથી ધરતો, પણ થાકેલા પ્રવાસીને જોઈને લોકો જાણી જોઈને પોતાના દરવાજા પણ બંધ કરી દેશે. વિચારો, આ સંપૂર્ણ તિરસ્કાર અને એકલતાની પરાકાષ્ઠા છે, જ્યાં સમાજ કોઈપણ પ્રકારની મદદ કરવાનો સાફ ઇનકાર કરી દે છે. હવે જ્યારે બહારથી કોઈ જ માર્ગદર્શન મળતું ન હોય અને ચારે તરફ ભયંકર મૂંઝવણ છવાયેલી હોય, ત્યારે પ્રવાસી પાસે શું રસ્તો બચે છે? ત્યારે સંપૂર્ણપણે પોતાની આત્મસૂઝ એટલે કે પોતાના અંતરના અવાજ પર જ આધાર રાખવો પડે છે. આ ઘોર અંધકારમાં તમારી આત્મસૂઝ જ તમારું એકમાત્ર હોકાયંત્ર છે, જે તમને સાચો રસ્તો બતાવી શકે છે. અને આ વાત આપણને કાવ્યના એક અતિ શક્તિશાળી ક્લાઇમેક્સ પર લઈ જાય છે. આકાશની વીજળીથી પોતાની જાતને સળગાવીને બીજા બધા માટે દીવો બનવાનો આદેશ છે. આ પંક્તિઓમાં જે ઊર્જા અને ત્યાગની ભાવના રહેલી છે ને, એ ખરેખર રૂંવાડા ઊભા કરી દે તેવી છે. ટૂંકમાં કહીએ તો, જ્યારે કોઈ તમને પ્રકાશ ન આપે ત્યારે જાતે જ પ્રકાશ બની જવું. પોતાની જાતને પ્રજ્વલિત કરવાનો આ રૂપક ખરેખર બહુ જ ઊંડાણપૂર્વકનું છે. તે આ કઠિન યાત્રાની સફળતાને વ્યાખ્યાયિત કરે છે. જરા વિચારો, જે લોકોએ તમારી સામે મોં ફેરવી લીધું હતું અને પોતાના દરવાજા બંધ કરી દીધા હતા, એ જ લોકો માટે પ્રેરણા અને માર્ગદર્શનનો સ્ત્રોત બનવું. આ સંપૂર્ણ આત્મનિર્ભરતા દ્વારા પ્રાપ્ત થતો સૌથી મોટો અને ભવ્ય વિજય છે. પછી આ માત્ર પોતાની લડાઈ નથી રહેતી, પણ આખા સમાજ માટે એક ઉત્તમ ઉદાહરણ બની જાય છે. તો અંતે આત્મનિર્ભરતાની આ સર્વોચ્ચ શક્તિ પર વિચાર કરવા માટે આપણે આ એક સવાલ સાથે અહીં અટકીશું. જ્યારે આખી દુનિયામાં સંપૂર્ણ અંધકાર છવાઈ જાય, ત્યારે આપણી અંદર કેવી જબરદસ્ત ક્ષમતા છુપાયેલી હોય છે? શું વ્યક્તિ પોતે જે પ્રકાશ બની શકે ખરું, જે અન્ય ભટકેલા લોકોને પણ રસ્તો બતાવે? આ સત્યના માર્ગની સફરમાં આવી જ પ્રેરણા શોધતા રહીએ.